ભરૂચમાં વસતા રાણા સમાજના ઉત્થાન માટે વર્ષોથી માવાઘારી બનાવીને તેનું વેચાણ કરીને રાણા સમાજના ઉત્થાન માટે લોકોને મદદ કરવા માટેનો હંમેશા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શરદ પૂનમ અને ચંદી પડવાની ઉજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે માવાઘારી બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે। ભારતીય ઉત્સવો અને તહેવારો સાથે ખાણીપીણીની વિશેષ મહિમા જોવા મળે છે। ઉત્તરાયણે જેમ ઊંધિયું જલેબી, દશેરાએ ફાફડા જલેબી અને શરદ પૂનમે દૂધ પૌવા, તે જ રીતે ચંદી પડવાની રાત્રિએ માવાઘારી આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે। હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણાપંચ દ્વારા સ્વાદના શોખીનોને વેચવામાં આવે છે, જે માટેના ઓર્ડર કેટલાય દિવસો પહેલા જ બુક થઈ ચૂક્યા છે। ₹660 ના ભાવે 1 કિલોગ્રામ માવાઘારીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચમાં સૌથી મોટા પાયે ફાટા તળાવ રાણાપંચ દ્વારા છેલ્લા 47 વર્ષ કરતા પણ વધુ વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે। ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુદ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભરૂચ ફાટા તળાવ રાણાપંચના પ્રમુખ સનત રાણાના જણાવ્યા અનુસાર સમાજ ઉત્થાન માટેના સેવા કાર્યમાં સમાજના કાર્યકરો નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે। મોંઘવારીના કારણે આ વર્ષે માવાઘારીનો મામૂલી ભાવ વધારો કરવો પડ્યો છે। શ્રી ફાટા તલાવ રાણાપંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાઘારી બનાવવાનું કામ ઉપાડે છે। આજથી 47 વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થાએ ઉપાડેલું હતું। દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે। આજે શુદ્ધ માવો ભાંજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છીએ કે જેનો ભાવ હાલમાં કિલોના ₹760 છે। તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છીએ। એમાંય એલચી જે ગયા વર્ષે ₹2850 હતો એ આજે 27 થી માંડી લગભગ ₹3600 છે। અમે આ ગાડીમાં ₹3600 વાળી એલચી વાપરીએ છીએ। કાજુ, બદામ, પિસ્તા તેમજ સૂકા મેવામાં 35% ભાવ વધેલો છે। અને આ સંસ્થાએ લોકોના હિત માટે, ગરીબોના માટે કે જે ₹20નો વધારો કરેલો છે। અને આ ગાડી વર્ષો અમે આગળ વધતા ગયા છે। આજે